આજે બુનનો ફોન આવ્યો તો કેવું કીધું મને એ ભણ્યા વેકેશન પડ્યું ને તે આવશું વૈકર રવા હમણાં દાડા રસી ના હો તો એના આવી તો કઈ મુજે એવું કરશો તમે સોડી આવે તમારે જવાનું મારે ના જવાનું હોય કશો વાંધો નહીં તમારી ઈચ્છા જેવી કરવી હોય કરજો ભાઈ પણ બુના બની હા હા એ તો ફોન આવ્યો તો મને 10 વાગે આય તો પણ આવો ખાવાનું બનાવવાનું હોય એટલે એમ કરો ધીર મેં જતા એટલે તો મોદે મૂક્યો આવે થોડા દાળ ભાત મૂકી દો તો કુકરમાં જ ને હા દાળ ભાત ને રોટલી શાક રસ લાવવો તો કરી દો તો કરી દે આવે તો ગરમ ગરમ નીકળી જાઓ ઓહો જો બુન આવે ને એટલે તમારે ના જવાનું હોય બકા પણ ના જવાનું એને ખોટું લાગે પણ એમાં હું ખોટું મારે એને કેવું થાય કે છે હું આવી એટલે મારી ભાભી જતી રહી બરોબર અને રહે ભણ્યો બધા આવું તો બધાનું રોધવાનું બધા મારાથી ના થાય એને ખોટું લાગશે થોડા દાડા રહીને આવતી રહેતી કોઈ છોકરો રજા ઉપર અમે નહીં કરતી અમે એક કીધા જવા મને હા પણ પાછું જજો કે આગળ પાછળ જવાનું સોડી આવે એટલે કોઈ જતું ના રહેવાનું હોય એને ઈચ્છા ના થાય આવવાની ભણ્યો પછી વેકેશન પૂરું થાય એટલે નિહાળ ચાલુ થઈ જાય તમે તાકડો બુન આવે એટલે તમે આ જવાનું છે નહીં તો આવશું તો મુજે જવાનું ના એવું ના ચાલે માર સોડી આવે એટલે તમે જતો રહો આવું ઘરનો કાયદો ના હોય ના બાતો કઈ ના છોકરો કોઈ મોમન ઘેર જેવું હો મોમન ઘેર તું હા તે પણ બુન જતી રહે એટલે જજો મોમાન કઈ કે તો વેકેશન જાવું છે હવે 20-25 દાડાનું હોય વેકેશન એ તો 10 દાડા રહીને જતી રહેશે બીજું છોકરો પણ તમે ના જતો રહીને મનને ખોટું લાગશે બધા તારા માં ભાભીએ બોલાવી છે આવો કાવો હા તે પણ તમે કશો વાંધો નહીં બકા તમારી ઈચ્છા હોય એવું કરો તારું ના હું તો આ તો જવાનું કોઈ કઈ ના જાય ને એટલે તમને કહું છું એટલે ગુણ આવે ગુણ હતું કઈ હું એવો છોકરાને તૈયાર કરી દઉં આવો તો કશો વાંધો નહીં માસી મજામાં છો કે તમે આયા તો વેકેશન કરવા હવે મજામાં બધી ફરીને આયા તમારે આપણે બધી બીજી માસીઓ તો દીને આયા નહીં તમે જઈને આયા ને અમે બીજી માસી ભેગો થઈને આવ્યો બરાબર આ વેકેશન પડા હતા અમારે નણદ આવવાના હી કિસી કર આવવાના કે નહીં આવવાના એમને નણદ આવવાના હતા ફોન કરે તો તે કીધા હતા કે મારે એમાં નણદ નહીં આવવાના હે તો કેસી કે શું કરવું કે આવું તો ફોન ના કરીએ તો કરે તો ફોન કરે તો ફોન પડી એમ કીધા હતા કે મારા નણદ નહીં આવવાના કે શાયદ હું આવીશ તો હું તમને ફોન કરીશ એમ કે ના રજા હોય તો મન તો આવો વાત કરાય જ નહીં રાતે બે નહોત બધી વાતો કરતા છે કે આવવાનું કહેતા તો આવા સારું કર સારું બાપા હા આવા ભેગો થાય હા છોકરાને રજા આવે આ માસી આયા ને અને તમે બધા ભેગો થા વેકેશન બધા ભેગો થવા કીધું ખવાય ને તાન તે ગુના છે તો હું એ જાય ભાઈ માર પિયર હા બટા પણ હવે ના જવાય હાલ તો ગુણ આવવાની નથી એવું લાગે ગુણ ડુંગળી લોબરથી વાપરી આવે વેકેશન તો આપણે હાલ ના જવાય થોડોક દારો રહીને જવાનું બધા થોડા દાડા હા એવું ના પડે ગુણ ઈ આવે તો પછી હું જઉં કે મારે વેકેશન પતી જશે પછી પણ દારા છે જવાનું પણ દારા એટલે એવું સારું લાગે આખા પડ્યા વેકેશન હમણાં તે કોઈ ને છોકરો માં જોડે મેકીને જજો બીજું હું છોકરો રહે તો વેકેશન છોકરાને તો વેકેશન કરવા તો તાર લઈ જાઉં હું મામાને ઘરે નકર મારે એકલી તો હું જાઉં છું અમે આડા દાડે જવાય આપણે તો ઈને કોઈ આવે ને થોડા દાડા લઈ જવાનું તાન એને હાલ આ લાગે માસીને કેટલું સારું લાગે આ તમે જતો તો માસીને સારું ના લાગે ના લાગે તાન મારે હમણાં જોજો આ બહુ અત્યારે ખાલી મારે સોરીનું નામ લીધું તો કેવું જવાનું કરે છે તમે વાપરીશ ના વાપરી અત્યારે આ તમારે બાયડી એવી તા ઈ નહીં છોકરા તારા કેવા રખી મામા ઘેર કરતા હોય તો આપણો મામા ઘેર છે તો સોરી બાપની મારે તેરા રખી બ્લોગમાં હે બાપની 12 મહિને એક વખત આવવા મળે સોરીમાં મળે ને હે ભેગી થવા બાપરે આવા વેકેશનમાં પછી ચાણ આપવા મળે હા એને રાતે ફોન કર્યો હતો કે માસી આવ્યા હતા કે હું આવું છું કે મમ્મી કે હું હાર બટાના ત્યારું આવું બાપા નતા તમે જુઓ ને બહુ કેવું કરતી હતી કહો અમે તો મારા કો આ તાર જમાના બહુને કોઈ કહેવાય નહીં કોઈ કહેવા જેવું નહીં તાર. તો શું બધે કરીએ? એવું છે બધે આ હોયનું નહીં તો તારે બધે કોઈ એવું શાંતિ છે ને છે. હું શાંતિ હા હવે ત્યાં બધા છોકરા બધા મજા ને બધો મજા બસ બસ બધો મજા નામ ના બોલ રહેજે સોરી આવતો રહ્યો ના રહ્યો ને હોવ. તે મને લાગે સારું રે એ હલો મારો જતો રહે તો મામા ગયા એટલે પા ભણ્યા પણ તો પોતાનું વસ્તાર વગર તો કોઈ નહીં ને કોઈ નહીં હે છોકરાને બહુ બહુ ચમ પર પૂરી તું એકલીમાં ભરે ના લઈ એ તો ઘેર છે કે તું જા પછી હું જાયો પેલા તું જીએ લાય થોડો વાસનો વિહો બનાવે મતલબ તને ઘણા દાડા થયા આ એ તમને બે જણ તે હંગાત કહું તને બે જણ આવ્યો કેટલું સારું લાગે લાગે હારું પણ તાર. તમારે આમ તો બે આઢું આઢું હતું તો વાતું કરતા વાતો કરો ને તાર. કોઈ બે હતા તે વાતું કરતા આઢું આઢું શું કરીએ કે? હું કરો પણ એ જતા રહે તમને ખોટું જ લાગે ને તાર. હોય તો કોઈ શું? આદમી વગર કોઈ નહીં હોય તો કેટલું સારું લાગે તાર. આ તાર મય મુજે પણ શું કરીએ આદમી વગર કોઈ નહીં કોઈ કોણ તો નહીં બે આઢું આઢું કેવો ભાઈ જેવો સમાજ હતો સભા બે ભેગા બે વાતચીત કરે ચાલ. તો કેટલું સારું લાગે
એમને એ રહ્યા હતા મહિને મહિને હું આપતી લઈ બે જણ ના આવતી તાર બને બે જણ આવતો મહિને બે આવી હા આઈ બેટા મમ્મી મજામાં હાઉ આ ભણ્યો ને કે આવી તો આ મૂકીને આવી એમને હા તે રસી રહે તો હવે તો રેસમાં હાવલે ને એટલે રાખશે હા હો પણ લાગી હતી કે વેકેશન હતું એટલે પણ ના પાડતી હતી કે નહીં આવવાનું ના એ ફોન કરી જમીન એ પપ્પા મૂકી જશે મૂકી જશે હા હું કરે ભાભી બધા શીખ છો જઈએ હોય ચોક્કસ ના હો મમ્મી આ બુનાઈ હેડો કે આવો તો કે ઈ મેં કે ઉપર આવ હા મજા ભાભી ઓળી ઓળી આલો ના ના બે તાર ગરમી કેટલી પડે ને હા મારે જવાનું છે જોઈ ના ઠંડુ લાવ મારે કપડા મેં ભરે નહીં તો મારે જવાનું હું આવી એટલે નહીં જો 2 દિવસ પછી જજો 2 દિવસ જ રોકાવાનું મારે પણ બોલે લાયા નહીં ના એટલે તો જવાનું 2 દિવસ પણ મારા મમ્મી માં પપ્પા બીમાર પડે એટલે મારા ભાભી કે પછી તમે જજો ને અમે મમ્મી આવશો બગત પણ મારા ભાભી ની પણ એના લગને જવું પણ મળે ભણ્યો તો હું ફોન કરું મારો પેલો છોકરા રોપી ગઈ છે મોમાં ઘેર જવું જવું છે નહીં મમ્મી ના મારા ભાભી ના ને પૈના લગની પણ પછી 2 દિવસ રહો આમાં પોણ્યો રમણ લઈને આવે મમ્મી ફોન કરશે તો મૂકી જશે આજે પછી એમને એમ થાય કે મમ્મી જતા રહ્યા હું આવ્યો તમાર પોણે એટલે ભેગું રમે માર પોણ્યો એટલે તું નથી આવી તાર મેં કીધું એવું કે 2-3 દાડા પસંદ જજી પણ એનો મુહૂર્ત આવી જશે હાલ હાલ ખાટું મોડું થઈ જવાનું 2 દિવસ થઈ જવાનું તાણ ભણ્યો બચારો તમે તો અઠવાડિયે 15 જવાનું એટલે 4 દાડા પસંદ જશે તો હાલ લઈ જાય પણ મમ્મી આ તો અઠવાડિયે 15 દાડા આવી પણ હું તો હા પૂનમ આમાં પૂનને આયા પેલો હતો અને કરો તાર હજુ તો દીધું હું એ બધું એ ઓવા પણ પેલા છોકરો કે માતો ખાવ બી નહીં માતો મમ્મા ઘેરે જ જવું મમ્મી ભાભી તો કેવું કે 15 દિવસ ને 15 દિવસે તમે આવો તો મારે તો આજે રસ્તો તમે હું ના આવું બોલો આબુ જ વાળો બસ ચમ ને ના ભાભી કેવું બોલે છે મા બાપનું ઘર સાથે આવો તો ખરો જ ને. અમે તો એમના જે મહિનો કોઈ દિવસ રોકાતાય નહીં એ 2 દિવસ રહી એકો અઠવાડિયું પછી તો આવાય મળતું નહીં તેમાં ભાભી તો આવતી જતી રહે એટલે મારે તો રહેવું જ પડે ને મમ્મી ઘેર હા પણ અમે આયા તો પછી જજો 2 દિવસ પછી હારે હેડો બે તરફ જ આ બે છે તો ઘર તો આવશે જ ને બકા હારે હેડો તાણ પછી તો તમારા મોઢા હારા હશે તો આવશો હે તાણ આવ આયો આવું મમ્મી બે કપડા વાળતા ને બે થાકી ગયો તડકાનો ભણ્યા છો ને એ કે બાર રમી છોકરો બધો જોઈ ગયો તે કે આયો ફઈ આયો આયો બાર રમવા જતા રે હો કે મમ્મી તો મોરા ભેગી તો મમ્મી કહે કે નાસ્તો બનાવવાનો તો બીજા ત્રીજા માણસો ઓરે ભોણિયા મારે એટલે છે મારે તો છૂટમાં રમવા ભોણિયા મળે ને મારે એટલે અને એટલા જ આયા કેવું ચાલે બધા પણ શાંતિ ને પાણી જતા હો હાથ માં સુરત બાપુ કેટલી પરસ્યો થઈ ગઈ પાણી તો લઈ આલો મારા સોરી બાપે પાણી લાવ બોલ બતા બાપુ કેમ નવરો બોલતે નહીં એ કરે હે અમે એટલે જ પિયર જવાનું થાય પિયર જવું કર પિયર જવું છે પણ માસી આવ્યો હા તો પિયર જવું છે ને માસી જોઈ જતા એ માસી આવો માસા પછી મોકલે માસી આવો આવી હા તો માસી આવી ને માસી નું 4 દાડા છે તે પછી ના પાડી તે કે આગળ અમે 10 દાડા બેસી તામ નથી ખબર તો તમારે જવાનું તમે ના જઈએ તમે રોકા અમે આયા થોડા દાડા અમે ખાવો અમને થોડું એ તમે આયા હો તો મમ્મીને થોડું કોમ કરી દો તો વાંધો ના આવે રાતી ખવડાવ તમારે મમ્મી આમે માસી આય હે બે જણ પછી એમાં માસી બચે છે કે દર આપણા ઘરે આવી હી પર એટલે તમે કહો તો મમ્મી આ તો આપણે મહાની હે હા માસી એકલા મહાની હે તો મહાય આયા તો વેકેશન કરવા એ મેં તમે આયા હો તો પછી એવું જો પછી કેજો થોડા દાડા પછી હું એ જો એટલે પછી તમે મારી માં કે નરદ આવી હે પણ થોડા દાડા પછી મમ્મી મને કોણ રાધી ખવડાવ તો તમે આયા હો તે વરે તારા રાધી ખવડાવ તો મમ્મી એમને હારું તે બટા તારે નરદ આવી તા તું મારું બટા આતું ના રેવાય પણ મને નરદ તો મમ્મી 15 દાડા આવી બટા જો આપણો કોઈ ના કહેવાય યાર મા બાપે તો આપણો કોઈ કહેવાય 15 દાડા હું લેવા તારે બટા એવું ના કહેવાય મા બાપે તો આવે તારે રખું નહીં થવાનું કોઈ કહેવા નહીં તારો વિચાર તારો તો આવે પણ તારે નહીં દાડમ 10 વખત આવ તો ના કહેવાય ના દાડમ કેટલો 2 3 4 વખત ફોન કરી કે છે બા હું તે કે હું લાવું માતા ઓલે હું લાઈન કરી તું મને બટા ફોન કરી તા ભાભી કોઈ બોલતી નહીં તારી પણ મને નરદ મને ફોન જ નહીં કરે તો મને નરદ હું લેવું તો ના રો તે એવું નહીં રાખવાનું તો મા બાપનું ઘરે તો આવો તમારે ના હોય તોય રાખવાનું અમે તમારે ના પાડીએ છે કે તમે અમારા ઘર ના આવો સોરિયાને એવું નહીં રાખવાનું તાણ જો બેટા નવા
તારી નણંદ આવે ને પછી આ લોબાનો રસ્તો બરોબર તેવો અલી છોકરા રહી. વગરનો કોઈ નહીં, મને નડદો તો અઠવાડિયે નીકળી શું અહીં ખબર લેતા જોઈ માં હાઉની ના હવે ને તું અને તારે રહેવાનું છે હવે ના બહુ મારા હોત જતી થોક દાડા તું રે આમાં કે આમાં મારે અડી જવા દો જીવાને નણદ આયા તો એ અહીંયા આવતા હતા, હવે એ આયા હે તો ના, ના, મને ના ના બેટા શોધી એના મા બાપ ના વપરા કોણ ના, ના, જવા દો. મારા છોકરા છે એના વેકેશન મારા બધા દાડા રહેતા ને હો મારે રાતે લાગ્યો નહીં મારા છોકરા તું અહીંયા રમવા જતો રહ્યો ગુદાવાનું અને ભાઈ જોઈ ગયા એ તો જે કામ હારું હેડો ખારું બનાવું બનાવી દીધું. અને માછી જોજો તમે ખવડાવીને મૂકીને પછી જાઉં મેં કીધું. માસી આવે માસી બજાર ભાઈ બધું મોડા આવશે, આપણે ખાઈ લઈએ પછી હું નીકળું, એટલે મારે નીકળવાનું થાય ને એટલે મને મેલવા આવશે. તો તઈની એસટી મળે ને મને મજા ડાયરેક્ટ એટલે બધા છોકરા લઈ જતો એક આ નાસ્તો આ બધા બે આવશે. બેબી હારું તો મારા બે બોલ એ બધું રમી જોઈ બે મારે સીધું ને હમણાં રજા પડી હતી તો મેં જઈએ અહીં વેકેશન કરવા. ના ના હોય તો બધા તું રે મને છોકરા ને આના જવા નહીં મળતું તું આવે તો જવા મળે તો મારે કોમ થવાય આ મમ્મી એમને જય માતાજી મિત્રો, તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને ખૂબ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ પણ કરજો કે કેવો તમને વિડીયો લાગ્યો. ખાલી મનોરંજન માટે જ બનાવ્યો છે એટલે કોઈ મતલબ દુઃખ થાવું નહીં, એટલે જય માતાજી. સપોર્ટ